હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં એક મકાનમાં રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગની ઘટનામાં ખાટલામાં સૂતેલી 24 વર્ષીય દિવ્યાંગ યુવતીનું ખાટલા સાથે જ સળગીને મોત થયું હતું। બૂમાબૂમથી જ્યારે પાડોશીએ એક યુવતીને બચાવવા ગયા ત્યારે રૂમને બહારથી 2 તાળા મારેલા હતા। આ સાથે જ યુવતી જ્યારે સળગી રહી હતી એ સમયે તેની માતા પણ બહાર બેસેલી હતી। હાલ પરિવારની એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી મમરોલી રોડ ખાતે આવેલા સત્યનારાયણ નગરમાં 24 વર્ષીય અંજલિ રાકેશ તિવારી નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા અને પિતા છે। પિતા ડાઇંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। ગત રોજ રાત્રે પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરે હાજર હતી। અંજલિની માતાની માનસિક સ્થિતિ સારી નથી। થોડા મહિનાઓ પહેલા અંજલિ બંને પગથી દાઝી ગઈ હતી, જેથી તેની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી હતી। થોડા સમય પહેલા જ અંજલિને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। અંજલિ હલનચલન ન કરી શકતી હોવાથી એક રૂમમાં જ રહેતી હતી। ગત રોજ રાત્રે તે તેના રૂમમાં જ હાજર હતી। પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરના હોલમાં હાજર હતી। અંજલિના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી। જો કે તે હલનચલન ન કરી શકતી હોવાથી પોતાનો બચાવ કરી શકી ન હતી, જેથી તે તેના ખાટલા સાથે જ સળગવા લાગી હતી। ત્યારબાદ આ અંગે માતાને જાણ થતાં ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરી હતી। જો કે ત્યાં સુધીમાં બહુ સમય વેડફાઈ ગયો હતો। આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। જો કે ફાયર વિભાગ પહોંચ્યા પહેલા જ આડોશ પાડોશમાં રહેતા લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો। આગના પગલે અંજલિનું ખાટલા સાથે સળગીને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારબાદ અંજલિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું સળગી જવાથી જ મોત નીપજ્યું છે। જોકે શંકાના પગલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં ઘરમાં રહેલા 15,000 રૂપિયા પણ સળગી ગયા હતા। પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ હોવાના કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી, જેથી પાંડેસરા પોલીસના જવાનો દ્વારા આ પરિવાર માટે દીકરીની અંતિમ ક્રિયા માટે પણ રૂપિયાનો ફાળો કરીને પરિવારને આપવામાં આવ્યો હતો। જ્યારે આગ લાગી ત્યારે સળગતી આ યુવતીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ બચાવવા માટે દોડી ગયા હતા। જ્યારે પડોશીઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રૂમને બહારથી 2 તાળા મારેલા હતા। પડોશીઓએ આ બંને તાળા તોડીને અંદર પ્રવેશી આગને બુઝાવી દીધી હતી। જ્યારે દીકરી ખાટલા પર સળગી રહી હતી ત્યારે તેની માતા બહાર હોલમાં જ બેસેલી હતી। આ જોઈને માતા સામે પણ પડોશીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। રૂમને બહારથી 2 તાળા મારેલા હતા અને અંદર યુવતી સળગી જતા પહેલા તો મર્ડરની શંકા થઈ હતી। ત્યારબાદ યુવતીના પિતાનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેની પત્નીની માનસિક સ્થિતિ સારી નથી। દીકરી પણ બંને પગે દાઝી જવાના કારણે હલનચલન કરી શકતી નથી, જેથી એક રૂમમાં ખાટલામાં જ પથારીવશ છે। પિતા તેને ઉંચકીને તેની તમામ રોજિંદી ક્રિયાઓ કરાવતા હતા।